નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ હવે માત્ર જમીન કે કચરાના ઢગલા પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ હવે તે આપણા પીવાના અને વપરાશના પાણીના સ્ત્રોત સુધી પહોંચી ગયો છે. વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના એન્વાયરમેન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા એક સંશોધનમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વડોદરાના તળાવોની સુંદરતા પાછળ છુપાયેલું એક મોટું ઝેર MS યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વિશ્લેષણમાં બહાર આવ્યું છે. યુનિવર્સિટીના સંચાલકોએ શહેરના ગોરવા, સમા, હરણી, દંતેશ્વર, ગોત્રી, કમલાનગર, બાપોદ અને ધોબી તળાવના પાણી અને માટીના નમૂના લીધા હતા. આ તમામ 8 તળાવોમાં માઇક્રોપ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોની હાજરી નોંધાતા પર્યાવરણવિદો ચિંતિત બન્યા છે. તળાવોમાં ફેંકાતી પ્લાસ્ટિકની બોટલો, સિંગલ યુઝ પ્લાસ્ટિક, કેરી બેગ અને કપડાં ધોવાથી નીકળતા કૃત્રિમ ફાઇબરના વિઘટનને કારણે આ ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ માઇક્રોપ્લાસ્ટિક આંખેથી સરળતાથી દેખાતું નથી, પરંતુ તે પાણીમાં લાંબા સમય સુધી ટકી રહે છે. આ કણો માછલી સહિતના જળચરોના શરીરમાં પ્રવેશે છે અને લાંબા ગાળે ખોરાકની સાંકળ એટલે કે ફૂડ ચેઇન મારફતે મનુષ્યના શરીરમાં પહોંચીને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઊભું કરી શકે છે. અભ્યાસ દરમિયાન તળાવોમાંથી ફ્રેગમેન્ટ્સ, ફાઇબર્સ અને ફિલ્મ્સ જેવા વિવિધ આકારના પ્લાસ્ટિકના ટુકડા મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. હા, અમે લોકોએ જે રિસર્ચ કર્યું છે એ છે વડોદરાના જે 8 તળાવ છે અલગ અલગ રિજિયનમાં, એમાં પાણી અને એની આસપાસની જે સોઇલ છે, સેડિમેન્ટ જેને કહીએ, એમાં માઇક્રોપ્લાસ્ટિક પાર્ટિકલ્સની પ્રેઝન્સ અને એ કઈ ટાઈપના પાર્ટિકલ્સ છે એ રિસર્ચ કર્યું છે, કે જેમાં અમને ખબર પડી. અમે લોકોએ દર મહિને 3 વર્ષ માટે દર મહિને સેમ્પલ લેબમાં લાવ્યા ત્યાંથી, અને એમાં પછી એના પ્રોસેસથી, સ્ટેન્ડર્ડ પ્રોસેસથી સેપરેટ આઉટ કર્યા. તો માઇક્રોપ્લાસ્ટિકના પાર્ટિકલ અમને એમાં જણાયા, જે માઇક્રોસ્કોપમાં જોયા. માઇક્રોપ્લાસ્ટિક બેસિકલી 5 મિલીમીટર કરતાં નાના પાર્ટિકલ જે હોય પ્લાસ્ટિકના, ગમે તે પ્લાસ્ટિક હોય, એને માઇક્રોપ્લાસ્ટિક કહેવાય. તો એ માઇક્રોપ્લાસ્ટિક અમને દેખાયા. સર, ખાસ કરીને આજે કયા તળાવમાંથી આપણે આ સેમ્પલ્સ લેવામાં આવ્યા? આ 8 તળાવમાંથી જે મને અમુક નામ છે યાદ છે, એ ધોબી તળાવ છે, ગોત્રી તળાવ છે, સરસિયા તળાવ છે, મોટનાથ મહાદેવ છે, એવા તળાવમાંથી અમે લોકોએ સેમ્પલ કલેક્ટ કર્યા અને માઇક્રોપ્લાસ્ટિકના કણ અમે જોવા મળ્યા છે. આ રિસર્ચ દરમિયાન તેને ક્લીન અપ કરવા માટે જો એમાંથી પાણીમાંથી અમે માઇક્રોપ્લાસ્ટિક રિમૂવ કરવા માંગીએ તો અમે લોકોએ લેબ સ્કેલ પર એક મેથડ કરી છે, જે અમે લોકો રિપોર્ટ કરીએ છીએ થીસીસમાં, જેમાં અમે લોકોએ જે એગ્રો વેસ્ટ છે, બગાસ, એને હીટ ટ્રીટમેન્ટથી કન્વર્ટ કર્યા છે બાયોચારમાં, અને એ બાયોચારથી ફિલ્ટર કરીએ તો માઇક્રોપ્લાસ્ટિક રિમૂવ થઈ શકે છે અને પાણીની ક્વોલિટી થોડી ઇમ્પ્રૂવ થઈ શકે છે. લાર્જ સ્કેલ માટે એને શું કરવું જોઈએ? લાર્જ સ્કેલ માટે થોડા વધારે રિસોર્સિસ જોઈએ, કે જેમાં એટલું બધું અમાઉન્ટ બાયોચારનો અમે બનાવી શકીએ અને પછી એને ઇક્વિપમેન્ટની થ્રુ એમાંથી પાસ કરી શકીએ પાણીને. તો એ હજુ બાકી છે. જો કોઈ ફેસિલિટી મળશે તો અમે અટેમ્પ્ટ કરીશું. VMCનો તમને અગર સપોર્ટ મળશે તો ચોક્કસપણે કેટલું ફાયદો રહેશે શહેર માટે? જો આપણે એ પાણીને યુઝ કરવા માંગતા હોઈએ પબ્લિક યુઝ માટે, તો એને ક્લિનિંગ કરવું જરૂરી રહેશે. તો એના હિસાબે લાર્જ સ્કેલ જો કંઈક VMC કરવા ઈચ્છતી હોય, લાર્જ સ્કેલ ક્લિનિંગ કે પ્યુરિફિકેશન, તો એમાં અમે સહકાર આપી શકીએ એને કન્વર્ટ કરવા માટે. મેં જે રિસર્ચ કર્યું છે આગળ જતાં અત્યારે લેબ સ્કેલ ઉપર રિસર્ચ થયા છે, અને પાણીના બધા જ તળાવો ઉપર લેબ સ્કેલના કર્યા છે રિસર્ચ. તો એને લાર્જ સ્કેલ પર કેવી રીતે આપણે રિમૂવ કરી શકીએ એની મેથડ આપણે ડેવલપ કરી શકીએ છીએ, અને એને રિમૂવ કેવી રીતે કરી શકીએ છીએ એની માટેના લાર્જ સ્કેલ પર આપણે કામ કરી શકીએ છીએ. લેબ સ્કેલ પર તમે શું કર્યું છે જેનાથી? લેબ સ્કેલ ઉપર પાણીના સેમ્પલ્સ અમે લઈને આવ્યા, એને ફિલ્ટર કર્યા, અને પછી એમાંથી કયા ટાઈપના પ્લાસ્ટિક્સ મળ્યા છે એ ઓબ્ઝર્વ કર્યા છે. સાથે સાથે એ પાણી તો ચલો અમે ફિલ્ટર કરી લીધું, બટ હવે એને કેવી રીતે, કયા મટીરિયલથી આપણે રિમૂવ કરીએ એ બી મેટર કરે છે. તો બાયોચાર અમે યુઝ કર્યું છે, શેરડીના કૂચામાંથી બનતું હોય છે. મેમ, એને મોટા સ્કેલ પર આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે શું કરવું પડશે? એના મોટા સ્કેલ પર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે થોડીક હજી મોડિફિકેશનને ઘણી બધી વસ્તુઓ કરવી પડતી હોય છે. લેબ સ્કેલ માટે ઠીક છે, પણ આખું તળાવ છે તો એને પ્યોરિફાઈ કરવું થોડુંક ટ્રિકી વસ્તુ છે. બટ હા, અમુક એવા NGOs છે જે ક્લીનલીનેસ ડ્રાઈવ ચલાવતા હોય છે, જે પાણી સુકાયા પછી ત્યાંથી ઘણા બધા પ્લાસ્ટિકના કચરા રિમૂવ કરતા હોય છે. અચ્છા, સરકાર સુધી આપનો આ રિપોર્ટ પહોંચશે તમને લાગે છે, અને એની સાથે કંઈક કરીને કંઈક કરી શકાય આમાં? પહોંચે તો વધારે સારું છે, બિકોઝ જ્યારે આ બધી વસ્તુઓ, પ્લાસ્ટિક્સ એવી વસ્તુ છે ને કે જે અત્યારે નહીં પણ ઘણા 400 વર્ષ સુધી બી ડિગ્રેડ નહીં થાય. એને રિમૂવ
કરી તો લઈશું એક વખત સુધીને, પણ બેન કરી દઈએ તો વધારે સારું છે કે જનરેટ ના થાય એમ. ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી કશે ને કશે પર્યાવરણને નુકસાન કરે છે. સરકાર અને આમ લોકો છે જે યુઝ કરે છે પ્લાસ્ટિકનો, એને તમારો શું સંદેશ છે એક પ્રોફેસર, એક રિસર્ચર તરીકે? બને ત્યાં સુધીને કે સસ્ટેનેબલ વસ્તુઓ ઉપયોગ કરવી વધારે સારું છે. પ્લાસ્ટિકની જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એને તો યુઝ કરવી જ ના જોઈએ. જો નોર્મલ લોકો હશે તો નહીં જ યુઝ કરતા હોય, પ્લાસ્ટિકની બેગની જગ્યાએ કાપડની થેલી યુઝ કરતા હશે, પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ જે આપણે લઈએ એના કરતાં એક પોતાની બોટલ લઈને જવી એ વધારે સારું રહેશે. સરકાર અત્રે ઉલ્લેખનીય છે કે આ વૈશ્વિક પડકાર વચ્ચે MS યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર પ્રકાશ સામનાની અને PhD સંશોધક ડોક્ટર શ્રુતિ ચૌધરીએ એક આશાનું કિરણ આપ્યું છે. તેમણે શેરડીના નક્કામાં કચરામાંથી બાયોચાર તૈયાર કર્યો છે. આ બાયોચાર આધારિત ફિલ્ટરેશન પદ્ધતિનો ઉપયોગ જ્યારે પ્રદૂષિત પાણી પર કરવામાં આવ્યો ત્યારે તેની છિદ્રાળુ રચનાના કારણે માઇક્રોપ્લાસ્ટિકના કણો અસરકારક રીતે શોષાઈ ગયા હતા. આ પ્રયોગથી પાણીમાં પ્લાસ્ટિકની સાંદ્રતા તો ઘટી જ, સાથે જ પાણીના અન્ય પરિણામો જેવા કે pH, TDS અને હાર્ડનેસ અને ક્લોરાઇડમાં પણ ઘણો મોટો સુધારો જોવા મળી રહ્યો છે. જો કે વૈજ્ઞાનિકોએ પ્રદૂષણ નિવારણનો સસ્તો અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તો શોધી જ આપ્યો છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર આ સંશોધનને ધ્યાનમાં રાખીને તળાવોની સફાઈ માટે ક્યારે સક્રિય પગલાં લેશે અને નાગરિકો ક્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરશે, તે હવે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.